બાર વિજ્ઞાન રસાયણ પ્રથમ ચેપ્ટર ઘન અવસ્થા, એમાં છેલ્લો મુદ્દો આપણે બાકી છે વિદ્યુતીય ગુણધર્મો. જે 30% કોર્સમાં નહોતો લીધેલો, બરાબર, હવે આપણે લેવો પછી. વિદ્યુતીય ગુણધર્મો જે છે એમાં પહેલાં ઘન પદાર્થોનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે, વાહકતાના મૂલ્યોના આધારે કરવામાં આવે. તેનું વર્ગીકરણ જોઈએ આપણે કે જો વાહકતાનો ક્રમ જે છે એમાં બહુ ઊંચો જોવા મળ્યો. કેટલાક ઘન પદાર્થોમાં તો વિદ્યુત વાહકતા ખૂબ ઊંચી જોવા મળી. એનો ગાળો જે છે, વાહકતાના મૂલ્યોનો ગાળો 10⁻20 થી 10⁻7 ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ આટલો ગાળો મળ્યો, બરાબર. હવે એના આધારે વર્ગીકરણ આપણે કઈ રીતે એને અલગ કરશું, તો એના 3 પ્રકારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. એક વાહકો કે જેમાં 10⁻4 થી 10⁻7 અને 10⁻4 થી 10 આટલી જો વાહકતાનો આટલો ગાળો આટલો ક્રમ હોય તો એને આપણે શું કહીશું, વાહકો કહેવાય. અને વાહકો પછી ધાતુની વાહકતાનો ક્રમ 10⁻7 જેટલો હોય તો એને સુવાહક કહેવાય. તો જો આટલો ગાળો હોય તો સુવાહક. હવે જેમાં વાહકતા અતિ ઓછી હોય એટલે 10⁻20 થી 10⁻10 જેટલી હોય એટલી, તો એને આપણે કહીશું અવાહક. અને 10⁻6 થી 10⁻4 ઓમ, બધાનો એકમ તો એક જ છે, બરાબર. આટલી જો વાહકતા મળશે તો એને અર્ધવાહકતા કહેવાય. અર્ધવાહકો આ પ્રમાણે એનું વર્ગીકરણ કર્યું. જો 10⁻20 to 10⁻10 પ્રતિ ઓમ પ્રતિ સેકન્ડ હોય, પ્રતિ મીટર હોય તો અવાહકો. પછી આ ગાળો હોય તો અર્ધવાહકો. પછી 10⁻4 થી 10⁻7 સુધી વાહકો. અને 10⁻7 જેટલી ઊંચી વાહકતા હોય તો એને સુવાહકો કહેવાય. તો આપણે આ વાહકતાના આધારે એના અલગીકરણ. હવે ધાતુઓમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય, તો અગાઉ દ્રાવણના ચેપ્ટરમાં તો ભણી ગયા છો કે દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય. વિદ્યુત વિભાજનનું દ્રાવણ હોવું જોઈએ. અને જો ધાતુ હોય તો એમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય, એટલે કે એને ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. જ્યારે એમાં આયનીય વાહકતા, આયનો દ્વારા થતું હોય તો એને આયનીય વાહકતા કહેવાય. હવે આપણે 11મા ધોરણમાં આમ તો ભણી ગયા કે ધાતુઓમાં વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થાય, એટલે બાહ્યકોષના ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન જેને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, ડીલોકેલાઇઝ ઇલેક્ટ્રોન નામ આપ્યું. તો એ બાહ્યકોષના ઇલેક્ટ્રોન જે છે, મુક્ત ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન, એના હેરફેરથી, બરાબર, વિદ્યુતની વાહકતા મળે. ધાતુઓ ઘન અવસ્થામાં કે પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે. ધાતુઓની વાહકતા છે ને એ ધાતુના પ્રતિ પરમાણુમાં સંયોજતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારે. કે સોડિયમ છે તો સોડિયમના બાહ્યકોષમાં 1 ઇલેક્ટ્રોન છે, આપણને ખબર છે. સોડિયમ તો સોડિયમ +1 વત્તા 1 આયનીકરણ. આપણે આયનીકરણ નથી કરવાનું આમાં, પણ બાહ્યકોષમાં 1 ઇલેક્ટ્રોન છે, બરાબર. જ્યારે એલ્યુમિનિયમમાં કેટલા છે, 3 ઇલેક્ટ્રોન બાહ્યકોષમાં. તો આની વાહકતા આના કરતાં વધુ છે. તો એલ્યુમિનિયમની વાહકતા કેવી છે, વધારે છે, કેમ કે આમાં બાહ્યકોષમાં 1 ઇલેક્ટ્રોન, એટલે કે 1 ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થશે ડીલોકેલાઇઝ. આમાં 3 મળશે તો 3ની વાહકતા વધુ છે. તો એલ્યુમિનિયમની વાહકતા, એલ્યુમિનિયમ ધાતુ જે છે એની વાહકતા વધુ છે. હવે આમ થવાનું કારણ શું, તો ધાતુ પરમાણુની પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ થાય. એટલે એક ઉદાહરણ તમને આપવું હોય તો
ધારો કે લિથિયમ છે, લિથિયમ ઘણા બધા નમૂનાઓ એમાં આવી ગયા સમજવા માટે. તો આના બાહ્યકોષનો એક ઇલેક્ટ્રોન છે, આલ્કલી ધાતુ છે, કદ મોટું હોય, બાહ્યકોષના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઓછું હોય, એટલે એ આ બાહ્યકોષની જે કક્ષકો જે છે એકબીજામાં સંમિશ્રણ થઈ અને સંયોજકતા પટ બનાવશે. સંયોજકતા પટ કહેવાય એને, બરાબર. અને આની અંદર એનો બાહ્યકોષનો જે ઇલેક્ટ્રોન છે ને એ આમાં મુક્ત રીતે ફરતો હશે, એટલે બીજા અર્થમાં લિથિયમ +1 ધન આયનો બીજા સાથે જોડાયેલા છે એમ કહેવાય. તો એ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન ગમે ત્યાં અનિયમિત રીતે ગમે ત્યાં ફરતો હોય, આનો ઇલેક્ટ્રોન અહીંયા ફરતો હોય, આનો અહીંયા હોય, હવે ડિલોકેલાઇઝ થઈ ગયો, બરાબર. પોતપોતાના ઇલેક્ટ્રોન હતા એ બાહ્યકોષ જે હતો એનું સંમિશ્રણ થયું અને એમાં સંયોજકતા પટ બન્યો. આને આપણે કહ્યું સંયોજકતા કોષમાંથી જે બન્યો એને સંયોજકતા પટ. આપણે 11માં તો થોડું રિપીટ કરીએ તો સંયોજકતા પટની અંદર આ મુક્ત ઇલેક્ટ્રોન ફરતા હોય, બરાબર. હવે આ પટ અંશતઃ ભરાયેલા હોય, એટલે કે એમાં શું હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા આમાં એનો ઇલેક્ટ્રોન તો આમાં મુક્ત રીતે સંયોજકતા પટમાં ફરે છે, બરાબર. તો ઊંચી ઉર્જાવાળા અને ઇલેક્ટ્રોનથી નહીં રોકાયેલા વાહકતા પટ. હવે એમાં જો એને આ રીતે સમજાવી શકાય કે વાહકતા, હવે જો આમાં આ જે છે એ વાહકતા પટ છે અને આ વાહકતા પટ છે સમજાવવા માટે, અને આ જે છે આ સંયોજકતા પટ છે, આ સંયોજકતા પટ. આ બે વચ્ચેની જે ગેપ છે એને શક્તિ ગેપ, એનર્જી ગેપ કહેવાય, બરાબર. તો આ ખાલી છે, બરાબર. આ ઇલેક્ટ્રોનથી ભરાયેલો છે કે સંયોજકતા કોષમાં તો ઇલેક્ટ્રોન છે, તો આ ભરાયેલો છે, આ ખાલી છે, બરાબર. હવે શું છે, જો કે આ ઇલેક્ટ્રોન આમાં જો સહેલાઈથી જઈ શકતો હોય તો વાહક બનશે. એટલે કે આ બે વચ્ચેની ગેપ જો ઓછી છે, આ જે શક્તિ ગેપ કહેવાય જેને, તો શક્તિ ગેપ જો ઓછી છે, બરાબર, તો સહેલાઈથી ઇલેક્ટ્રોન આમાં જઈ શકશે. પણ જો થોડીક ધારો કે સંયોજકતા ગેપ, હવે તમને બીજી રીતે કહું તો ધાતુઓમાં સંયોજકતા કોષ એકબીજાને અડીને આવેલા છે અથવા તો એકબીજા પર ઓવરલેપિંગ થાય છે, બરાબર, આ રીતે. તો આમાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે, આ ખાલી, તો આ ઇલેક્ટ્રોન સહેલાઈથી આમાં જઈ શકે છે, તો શું વાહક બનશે, બરાબર, આ વાહક બનશે. પણ જો આ સંયોજકતા પટ છે એટલે આ વાહકતા પટ અને આ જે છે સંયોજકતા પટ, આ બે વચ્ચે ગેપ હશે, ગેપ ઓછી છે કે થોડી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને આમાં જઈ શકતો હોય તો એને અર્ધવાહક કહેવાય. પણ જો બે વચ્ચેની ગેપ એટલી બધી વધારે હોય કે ઇલેક્ટ્રોન શક્તિ મેળવીને પણ આમાં જઈ શકતો નથી તો એને અવાહક કહેવાય. આ રીતે સમજાવાય એને. તો અવાહકમાં ગેપ વધારે હોય, આ શક્તિ ગેપ, ઇજી, એનર્જી ગેપ. તો ઇજીનું મૂલ્યમાં વધારે, ઇજી જેમ વધુ હશે તો હીરામાં આ પ્રમાણે બનશે કે એનર્જી ગેપ બહુ ઊંચી છે, એટલે કે વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે શક્તિનો મુદ્દો, એટલે કે આ ભરેલી છે ને આ ખાલી છે, પણ બે વચ્ચે ગેપ વધારે, તો ઘણી બધી ઉર્જા આપો તો એમાં જઈ શકતો નથી, એટલે વાહક. જ્યારે આમાં અર્ધવાહકમાં થોડી શક્તિ ઉર્જા આપવામાં આવે તો આમાં જઈ શકે તો વાહકતા બતાવશે. જ્યારે ધાતુઓમાં શું છે, સુવાહકમાં એકબીજાને અડેલા છે અથવા તો એકબીજાને ઓવરલેપિંગ કરે છે, એટલે આ સુવાહક બનશે. તો આ રીતે સમજાવી શકાય. હવે અર્ધવાહકોમાં એમાં છે ને ઉર્જા ગેપ નાની, તમને કહ્યું ને, સુવાહકમાં ગેપ ન હોય, અવાહકમાં ગેપ વધારે હોય, અને અર્ધવાહકમાં ગેપ એટલે ઇલેક્ટ્રોન શક્તિ મેળવીને આમાં જઈ શકશે. એટલે તાપમાન જેમ વધારીએ તો એમાં શું થાય, વિદ્યુતીય વાહકતા વચ્ચે આમાં જેમ તાપમાન વધશે એમ ઇલેક્ટ્રોન આમાં સહેલાઈથી વાહકતા પટમાં જશે, એટલે તાપમાન વધે તો વાહકતા વધે, તો એને અર્ધવાહક કહેવાય, એને અર્ધવાહક કહેવાય. હવે બીજો એક અગત્યનો મુદ્દો છે ડોપિંગ. ડોપિંગ એટલે શું? એટલે જે આંતરિક અર્ધવાહકો જે છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, એનો આપણે વ્યવહારમાં કે ઉદ્યોગોમાં ઉપયોગ કરવા માટે આપણે એમાં ફેરફાર કરવો પડે. એટલે શું છે કે એની ઉપયોગિતા જે છે ને એ ઘણી ઓછી છે. હવે એમાં આપણે જો વાહકતામાં વધારો કરવો હોય તો એને ડોપિંગ, એટલે કે એમાં કોઈ અશુદ્ધિ ઉમેરવી પડે, બરાબર, તો એને આપણે ડોપિંગ કહીએ છીએ. હવે સિલિકોન કે જર્મેનિયમ જેવા હોય તો જો જર્મેનિયમ કે સિલિકોન જેવા
અર્ધવાહકો એટલે કે અર્ધધાતુઓ જે છે એને આપણે વ્યવહારમાં કે એમાં ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવા હોય તો એમાં આપણે અશુદ્ધિ ઉમેરવી પડે, અને અશુદ્ધિ ઉમેરવાની આ જે ઘટના બની આને શું કહેવાય? ડોપિંગ કહેવાય. એટલે કે વાહકતામાં વધારો કરવો હોય આપણે એમાં તો ડોપિંગ કરવું પડે. તો ડોપિંગનો અર્થ શું થાય? સિલિકોન કે જર્મેનિયમ જેવા આંતરિક અર્ધવાહકોની વાહકતામાં વધારો કરવા માટે જે બાહ્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે, એટલે કે બીજું કોઈ તત્વ ઉમેરવામાં આવે તો આને ડોપિંગ કહેવાય. હવે સિલિકોન અને જર્મેનિયમ એમાં જો આંતરિક અર્ધવાહકો, આવા આંતરિક અર્ધવાહકો જે છે એમાં અશુદ્ધિ ઉમેરવાથી અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ અથવા તો ઇલેક્ટ્રોન ઉણપ, બે શબ્દો જુઓ. ઇલેક્ટ્રોન સમૃદ્ધ, એક છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને બીજો છે ઇલેક્ટ્રોન ઉણપ. બરાબર? બે પ્રકારના આપણે જો તત્વો ઉમેરીએ તેમાં કેવા પ્રકારના અર્ધવાહકો બનશે એની આપણે ચર્ચા કરીએ. હવે જો આપણે સિલિકોન છે, ધારો કે સિલિકોન છે, સિલિકોન 14મા સમૂહનું તત્વ છે. બાહ્ય કોષમાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે ચારેય ઇલેક્ટ્રોન છે 4 સહસંયોજક. ધારો કે આપણે આમ બતાવીએ, એની જાળીદાર ઘન રચના છે આમ તો, બરાબર, 4 બંધ બનાવશે દરેક. બરાબર, દરેક સિલિકોન એકબીજા સાથે કેટલા 4 બંધ બનાવશે. આ રચના છે. બરાબર, સિલિકોન. સિલિકોનના બાહ્ય કોષ, સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 14. તો નિયોન 3s2 3p2. બાહ્ય કોષમાં કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે, તો 4 બંધ બનાવશે. બરાબર. હવે આ જે છે જર્મેનિયમમાં પણ આ જ પ્રમાણે બનશે. હવે ધારો કે આપણે આમાં 15મા સમૂહનું કોઈ તત્વ ઉમેરીએ, ફોસ્ફરસ, દાખલા ફોસ્ફરસ 15મો સમૂહ, ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 5. તો નિયોન 3s2 3p3, 5 ઇલેક્ટ્રોન છે ફોસ્ફરસમાં. બરાબર. તો જો આપણે સિલિકોનની જગ્યાએ આપણે અહીંયા ફોસ્ફરસ ઉમેરીએ, બરાબર, સિલિકોનની જગ્યાએ જો આપણે ફોસ્ફરસ ઉમેરીએ, ફોસ્ફરસ, તો ફોસ્ફરસમાં બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન 5 છે, તો 4 ઇલેક્ટ્રોન 4 ભાગીદારીમાં વપરાઈ ગયા સિલિકોન સાથે. આ ફોસ્ફરસ છે, તો 4 પાંચમો ઇલેક્ટ્રોન જે છે એ શું થશે? વિસ્થાનીકૃત, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન, જે વાહકતામાં વધારો કરશે. બરાબર. આ ઇલેક્ટ્રોન જે 15 ઇલેક્ટ્રોન છે ને બાહ્ય, સિલિકોનમાં 4 હતા, તો સિલિકોનમાં 4 બંધ બનાવે, 4 સહસંયોજક બનાવવામાં ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. પણ ફોસ્ફરસ જ્યારે આપણે ડોપિંગ કર્યું, ફોસ્ફરસ ઉમેર્યું, તો ફોસ્ફરસના બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 5. તો 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે, 5મો ઇલેક્ટ્રોન જે હતો એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, અને જેને ચલિત ઇલેક્ટ્રોન, બરાબર, ફ્રી મુક્ત જે કહેવાય, આ ઇલેક્ટ્રોન વાહકતામાં વધારો કરશે. બરાબર. તો જે તાપમાન વધશે તો વાહકતામાં વધારો કરશે. તો આ જે છે આ ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન વાહકતામાં વધારો કરશે, તો આ ઘટના જે બની એને ડોપિંગ કહેવાય. તો ફોસ્ફરસ કેવો હતો? સિલિકોનમાં ઇલેક્ટ્રોન 4 હતા બાહ્ય કોષમાં, ફોસ્ફરસમાં કેટલા? 5. તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વ કહેવાય. આના કરતાં આમાં 4 ઇલેક્ટ્રોન હતા બાહ્ય કોષમાં, આમાં 5 છે, તો એટલે કે સમૃદ્ધ એટલે વધારે, તો આમાં 5 ઇલેક્ટ્રોન. જો ઇલેક્ટ્રોન સમૃદ્ધ, હવે ઇલેક્ટ્રોન છે 1, બરાબર, એટલે કેવો બનશે? ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? ઋણ, તો એન ટાઈપનો બનશે. આ જે આપણને અર્ધવાહક મળશે એન, એન એટલે નેગેટિવ, એન ટાઈપ, એન પ્રકારનું અર્ધવાહક બનશે. કેમ કે આ ઇલેક્ટ્રોન જે મુક્ત રહ્યો એ ઇલેક્ટ્રોન કેવો છે? વીજભાર ઋણ, તો એન નેગેટિવ, એન એટલે નેગેટિવ પ્રકારનો આપણને અર્ધવાહક મળશે. આ ડોપિંગ કરશું એટલે તમને એવો પ્રશ્ન પૂછે કે સિલિકોન કે જર્મેનિયમમાં ફોસ્ફરસનું ડોપિંગ કરવામાં આવે તો કેવા પ્રકારનો અર્ધવાહક મળશે? તો એન ટાઈપ, એન પ્રકાર, એટલે કે નેગેટિવ. બરાબર. તો ઋણ વીજભાર ધરાવતો, તો નેગેટિવ એન ટાઈપનો આપણને અર્ધવાહક મળશે. બરાબર. આને અર્ધવાહકનો પ્રકાર એન ટાઈપ કહેવાય. હવે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ, બરાબર.
હવે આપણે આમાં સિલિકોનમાં 4 ઇલેક્ટ્રોન હતા, ફોસ્ફરસમાં 5 હતા બાહ્ય કોષમાં, તો 1 ઇલેક્ટ્રોન વધારાનો તો એન ટાઈપ બન્યું. હવે ધારો કે આપણે ઓછા ઇલેક્ટ્રોનવાળો પદાર્થ જો ડોપિંગ કરીએ, બરાબર, તો શું બનશે? તો જેમાં ઓછા ઇલેક્ટ્રોન હોય એવા, ધારો કે 13મો સમૂહ લઈએ આપણે. હવે તમને આમાં સમજાવી દઉં છું. ધારો કે બોરોન છે, બરાબર, તો બોરોન એમાં બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા? બોરોનનો પરમાણુ ક્રમાંક કયો થાય? 5. તો હિલિયમ 2s2 2p1 બાહ્ય કોષમાં કેટલા છે? 3 ઇલેક્ટ્રોન છે. હવે તો સિલિકોનમાં છે, સિલિકોનમાં બાહ્ય કોષમાં 4 ઇલેક્ટ્રોન, એટલે 4 સહસંયોજક બંધ બનાવ્યા, બરાબર, 4 સહસંયોજક બંધ બનાવશે. આ સિલિકોન છે, બરાબર, 4 સહસંયોજક, દરેક 4 સહસંયોજક બંધ, બધા પૂરેપૂરા ઇલેક્ટ્રોન બાહ્ય કોષના વપરાઈ ગયા આના, બરાબર. હવે જો ડોપિંગ આપણે આમાં બોરોનનું કરીએ, એટલે કે બોરોન આપણે એમાં ઉમેરીએ અલ્પ પ્રમાણમાં, તો બોરોન ઉમેરવાથી શું થશે કે બોરોનના બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? બોરોનના બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન છે 3, બરાબર, 3 ઇલેક્ટ્રોન છે. તો ધારો કે આપણે અહીંયા બોરોન ઉમેર્યો, આ બોરોન, તો બોરોન બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન 3 છે, તો 4 બંધ કેવી રીતે બનાવશે? હવે તો 4 બંધ તો બનશે નહીં, બરાબર. તો એમાં શું થશે કે 1 ઇલેક્ટ્રોન છે એમાં ઘટે છે, બરાબર. તો હવે શું થશે એમાં? એટલે હવે આમાં શું થશે કે ધારો કે આપણે એની રચના ફરીથી આમ બતાવીએ. એની રચના હું તમને આ રીતે બતાવું. એ જો આમાં સિલિકોન છે, આ સિલિકોન પરમાણુ છે, બરાબર. દરેક સિલિકોન પરમાણુ છે એ બાજુના 4 સિલિકોન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ ઇલેક્ટ્રોન એક સિલિકોનનો, આનો આ સિલિકોન, આ ટપકા કર્યા બધા ઇલેક્ટ્રોન છે, બરાબર. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બરાબર. પરીક્ષા તમારે આવી આકૃતિ દોરીને સમજાવવાની નથી, વાર લાગશે નહીં. હા, તો આ પ્રમાણે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, બરાબર. તો આ સિલિકોન પરમાણુ લઈએ આપણે, તો આ બીજા 4 સિલિકોન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અને અહીંયા. હવે આની જગ્યાએ આપણે બોરોન ઉમેરીએ છીએ, બોરોન. તો બોરોનમાં તો બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા? 3 જ છે, તો આ જગ્યા ખાલી રહેશે, કેમ કે ઇલેક્ટ્રોન 3 ભાગીદારી થશે. તો આ સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન છે, બોરોનનો ઇલેક્ટ્રોન ભાગીદારી નથી, કેમ કે ઇલેક્ટ્રોન ઘટ છે, આમાં ઇલેક્ટ્રોન ઉણપ છે. તો હવે શું થશે કે આ જે છિદ્ર પડ્યું એમાં આ ઇલેક્ટ્રોન આમાં ચલિત થશે, એટલે આમાં ટ્રાન્સફર થશે. આ ઇલેક્ટ્રોન આમાં, અહીંયા છિદ્ર એની જગ્યાએ, આ એની જગ્યાએ, તો શું થશે? ઇલેક્ટ્રોન ચલાયમાન થશે, ચલિત થશે, એટલે કે વાહકતામાં વધારો થશે, એટલે છિદ્ર પૂરાતું જશે, બરાબર. તો આ જે છિદ્ર ઉત્પન્ન થયું, 1 ઇલેક્ટ્રોન ઘટશે ને, બોરોનમાં 3 ઇલેક્ટ્રોન છે, સિલિકોનમાં 4 છે, તો બંધ 3 બનશે. તો એક સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન ફાજલ વધારાનો થયો, તો એ શું કરશે? અહીંયા જે છિદ્ર ઉત્પન્ન થયું એમાં ઇલેક્ટ્રોન દાખલ થશે, આમાં ઇલેક્ટ્રોન શું થશે? છિદ્ર પૂરતા જશે એકબીજાનું, એક છિદ્ર તો રહેવાનું જ છે, બરાબર. તો આ રીતે વિદ્યુતનું વહન થશે. તો 9 ઇલેક્ટ્રોન છિદ્ર પહેલાંથી ન ભરાયેલા હોય, બરાબર, એની એટલે કે જો ઇલેક્ટ્રોન આ બાજુ જશે તો એમાં છિદ્ર આ બાજુ ખસશે, કેમ કે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવે, ઇલેક્ટ્રોન આ બાજુ આવશે તો છિદ્ર આ બાજુ ખસશે, બરાબર. તો આ પ્રમાણે આપણને વાહકતા મળશે. તો આને ઇલેક્ટ્રોન ઉણપ, ઇલેક્ટ્રોન ઉણપવાળા હોય તો શું થશે? ઇલેક્ટ્રોન એક ઓછો છે એટલે પી ટાઈપના અર્ધવાહક મળશે. પી ટાઈપ એટલે પોઝિટિવ, બરાબર. તો પી ટાઈપ સેમિકન્ડક્ટર મળશે. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે જો ઇલેક્ટ્રોન સમૃદ્ધ ઉમેરો, ઇલેક્ટ્રોન શબ્દ આવે એટલે નેગેટિવ એન ટાઈપ, અને ઇલેક્ટ્રોન ઉણપવાળા હોય તો એને પી ટાઈપ પોઝિટિવ. તો આ પ્રકારના આપણને શું મળશે? અર્ધવાહકો મળશે, બરાબર. પછી વિદ્યુત ક્ષેત્રની અસરમાં, વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જો વહન પામતો ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્રની મદદથી જશે. આથી એમ લાગે કે ઇલેક્ટ્રોન છિદ્ર ધનભાર વડે રોકાયેલ છે, પણ આ છિદ્ર ઋણ
વીજભારી પ્લેટ તરફ ખસે છે એટલે એને કેવો કહેવાય? અને પી ટાઈપ કહેવાય, બરાબર. તો પી પ્રકારના અર્ધવાહકો બનશે. હવે એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકોના અનુપ્રયોગો એટલે ઉપયોગો. એન પ્રકારની, હવે એમાં ઉપયોગોમાં છે ને, તો આપણે પહેલો ઉપયોગ કરીએ ડાયોડ. તો એન પહેલો ઉપયોગ છે આપણો ડાયોડ. ફિઝિક્સમાં તમે ભણતા હશો ડાયોડ પહેલો ઉપયોગ. તો એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકોના યોગ્ય જોડાણથી આપણે ડાયોડ બનાવીએ. તો પીએન ડાયોડ, પોઝિટિવ અને નેગેટિવ ડાયોડ, બરાબર, જેનો ઉપયોગ આપણે રેક્ટિફાયરમાં કરીએ. બીજો ટ્રાન્ઝિસ્ટર, રેડિયો. એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના બે અર્ધવાહક વચ્ચેના સ્તરમાં સેન્ડવિચ સ્વરૂપે બનતી રચના છે. ટ્રાન્ઝિસ્ટર બે પ્રકારનો, એન એટલે બીજો જે ટ્રાન્ઝિસ્ટર એટલે રેડિયો બીજા અર્થમાં. ટ્રાન્ઝિસ્ટર એમાં એક એન પી એન એટલે કે આ નેગેટિવ અને વચ્ચે પોઝિટિવ એન પી એન પ્રકારનું, બરાબર. અને બીજો છે પી એન અને પી, બે પોઝિટિવ વચ્ચે નેગેટિવ, આ બે નેગેટિવ વચ્ચે પોઝિટિવ. તો એન પી એન અને પી એન પી સેન્ડવિચ ટાઈપ, બરાબર. એનો ઉપયોગ રેડિયો અને ઓડિયો સિગ્નલને પારખવા માટે, બરાબર. પછી પ્રવર્તિત રીતે એમ્પ્લીફાયરમાં વાપરી, બરાબર, એમ્પ્લીફાયર. ત્યાર પછી ફોટો ડાયોડમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે સિલિકોન અને જર્મેનિયમના ઉપયોગ તો તમને ખબર છે, એના ઉપયોગો. હવે છેલ્લો મુદ્દો આપણો એક બાકી રહી ગયો, ચુંબકીય ગુણધર્મો, બરાબર, લાસ્ટ, એટલે આપણું ચેપ્ટર પૂરું થાય.